हेलो दोस्तों नमस्कार। बापोद्रा ब्लॉग में सर्वे श्वेताजनों हार्दिक स्वागत है। तो जय हिंद, जय भारत, जय लीलबाई में आज आपणे जाणवू छे, बात करवी छे बरडानी के बरडाना शूरवीर एवा नाथा भगतनी नाथा हतानी बात करवी छे। तो खास करी अने जाणीए छे, जोईए छे आपणे नाथा हतानो संपूर्ण इतिहास के जे बारोटोना कंठे गवातो अने कहेवातो, प्राचीन ग्रंथोमां वचातो एवो रूडो ने रड़ियामणो आपणा माहेर समाजनो लाडो एटले के नाथा हता। नाथा हतानो इतिहास जाणीए, जोईए, ए तरफ जाईए आगळ आपणे। तो चालो कोरी लिए दन 300 कोरी એટલે કે ભાઈ મને કઈ ખબર નથી આતા, કાઈ વાંધો નહીં, ચિઠ્ઠી લખાણી કે જામ સાહેબ બાપુને કઈ 300 કોરી મેર ડાયરા પાસે લીધી ઈ અને 300 બીજી દનની 300 દનની 600 કોરીની કોથરી વણગા પટેલની ડેલીએ હાજર કરવાની, નકર નાથા ભગતના હામિયા કરવા તૈયાર રહેજો। હિમાળા હગ્યો भगत थी खबर पड़ी, जाम साहेब ने टंकोल कर्यो, नाथा भगतनी चिट्ठी से 300 लीधी अने 300 दंडनी 600 कोरीनी कोथरी मोढवाळे पहोंचाडवानी, नकर नाथा भगतना हामिया करवाना। गातर मींडा ध્રુજવા जाम साहेब बापुए ऑर्डर दीधो के जल्दी जवा दियो, 600 कोरी थी ज पते, कदाच जो आवी है ने तो गामड़ा बधा भांगी नाखीए। 600 कोरीनी कोथरी वणगा पटेलनी डेलीए ये हाजर करी अने तई डायरो बैठो तो अने एम थयुं के नाना भाई मेरना माटीओ तो घणा हवाहेर लोढू बांधे, नाथो भगत तो पोले पाणे हता, पण एनी खाली चिठ्ठी थी 300 जाम साहेब बापुए ई कोरी आपी ने 300 बीजी दंडनी मोकलावी। એટલે નાથો હતો જેનું નામ ઇતિહાસને પાને અમર છે કે ભૂઈતણી બેહને કારણે લાડીલો જવા મર્દ કેસરી મરદ સુરા દેગને તેગ નાથાની નજરે સડી ते सुनी जामना गात्र सुईटा महाभड़ पाकियो कूड़ गोहिल मा धन्य से वीर नाथा अडग भल तपासो मेरे इतिहास मा गौरव याल खी यशो गाथा। हाँ कले जे हनी दुश्मनो थर थरे अन शत्रुओ हेर मारिए छाला, नाथाए दाणनी कोरी पासी लीधी दाणी पर वितायवा कईक वाना, शर्मायन मुख थकी कहे कहे नाथानी गुण गाथा अडग भल तपासो मेरे इतिहास में गौरव याळखी यशो गाथा। अने ए पछी जोईए ने तो 1947 जो के नाथा भगत माथे दगो थयो, उटिया नामनो ઝેર सारी अने दगाथी मराणा, पण एनी फगी बेन अरभम रातड़ियानी मां, अरभम रातड़ियानी मां जेनी नाथा भगतनी हगी बेन एने एम थई गयो के मारो भाई ढींगाणाम खपी गयो तो दुख नहोतुं, मारा भाई माथे दगो थयो એટલે આજથી આપણો મેરાણીનો પોશાક પહેરવો બંધ। ઈ કાપડું ઢારવોન જે ઓઢણું મેરાણીનો પોશાક ઈ છોડીને ધોરા વસ્ત્ર ધારણ કરી લીધા। અરભમ નાનો, મોઢામાં દૂધના ફીણના હા આવે, મૂછનો દોરો ફૂટવું ફૂટવું, જુવાની આંબુ થઈ જાય ત્યારે ચારેય બાજુ હગાવાલા આમ જાય એટલે એને ખબર કે મેરાણીનો પોશાક તો અલગ છે અને મારી માં ધોરા વસ્ત્ર પહેરે છે, એનું કારણ શું? એક દિવસ મા પાસે બેહીને અરભમે પૂછ્યું કે મા આનું કારણ શું છે કે મેરનો પોશાક આપણો તો ઢારવો છે, કાપડું છે, ઓઢણું છે અને તમે ધોરા વસ્ત્ર પહેરવો? તો કે બેટા તું નાનો છે, તને ખબર ન પડે। તો કે નહીં મા, નાનો તો એ નાગનું બસું મને વાત કરો। એટલે પાસે બેહાડીને કહ્યું કે બેટા અરભમ, આખું જગત જાણે જામ સાહેબ બાપુ ને હરિજની બારવટું ખેડેલ નાથો ભગત મારો ભાઈ અને તારો હગો મામો થાય, જ્યાં સુધી મામાનું વેર ન વળે ને ત્યાં સુધી મેરાણીનો પોશાક મારાથી બેટા ન પહેરાય। એ વાત કાને પડીને તાતા હો જુવાનીમાં થનગડાટ માંડ્યો, મામાનું વેર લેવા માટે ઉતાવળો થવા માંડ્યો। નાથા ભગતનો દીકરો એક માલદે, એને પણ બાપનું વેર લેવું છે, પણ એકલો માણા ખબર પડી। અરભમ ને માલદે બે થયા। વિસાવાળાના મેળામાં ભગવાન દ્વારકાધીશનું મંદિર વિંજાજ ભક્તે બનાવેલા ડેરા 1 કલાક પ્રાર્થના કરી, હે પ્રભુ આજથી અમારો કોઈ છે નહીં, એક જ તારો આધાર છે।
એ જામગરિયું બંદૂક, એ કમરમાં તલવાર, પીઠની પાછળ ઢાલ, અરભમ અને માલદે નીકળ્યા મેળામાં. અને આ બાજુ પુંજાનો ભાણેજ પર્વત હામાં મળે, મેળા મારે. અને એમ કહેવાય કે ત્યાંથી પોલાપાણાથી 3જા નંબરનો માલક નામનો ડુંગર, અને માલકમાં અરભમે 12 વટું ખેડેલ, જેની 12 વર્ષ કર્યા. માલક ડુંગર, બરડા ડુંગર આપણે કહીએ, બરડા ડુંગરના 7 નામ છે. એમાં માલકમાં અરભમનું રહેઠાણ. કઈ વિસાવાડે લેવા વેર મામા તણું અરભમ રાતડિયો કરે મેડો. મામાનો મારતલ પૂંજાનો ભાણિયો એને ભલા કે કીધો ધૂડ ભેરો. રંગી શમશેર ને પબાના રજતમાં અરભમે બતાયા વડા હાથા. અડગ ભલ તપાસો મેરે ઇતિહાસમાં ગૌરવે જાળખી યશો ગાથા. અને 1947 પહેલા મારું જે વતન છે કોટડા, એ કોટડામાં પર્વત મોઢવાળાથી જ આવેલ બમ પાખી, એ પર્વત આતાનો હામત, અને હામતના 2 નહીં પણ 3 એક સીધી નાનપણથી મરી ગયો. અને રામ અને કરશન, એમાં રામભાઈ મોઢો જુનાગઢની આરજી થયા ત્યારે એ મોખરે. કઈ દાસ શામળ તણી ફોજ થઈ સાબદી દુર્ગ રાજાણ પરદી ધડેરા. પટાળા જોધ છૌ મુસને પ્રાશટી કોટ જુના પર કીધ ઘેરા. હલબલી ભોમને ડગીમ ગાદી ગજો પર હરી ઉઠિયો સાહ જોધો. યુદ્ધના ત્રંબાડું એ વાગિયા જુનાળે તેદી મોખરે મેરમાં રામ મોઢો. મોખરે મેરમાં રામ મોઢો, આ મોખરે મેરમાં રામ મોઢો. યુદ્ધના ત્રંબાળું વાગિયા જુનાળે તેદી મોખરે મેરમાં રામ મોઢો. રામ હમતનું, રામ પટેલનું બારોટોએ એનો રાસ બનાવ્યો. એમાં એના દાદાને બિરદાવ્યા મોઢવાળામાં. એ મેરો માજન માયેવા જોરાવર રામ લાજેવા. પેલી જ કડીમાં એની દાદાને બિરદાવ્યો છે કે ને નાથા ભગતને, કે કુંઢિયું કારણ ફૂઈની ભેહું હારું. આ કુંઢિયું કારણ ઉલી કમર કસીન મોઢલ પર મહેરાણ. કુંઢિયું કારણ એને કમર કસીન મોઢલ પર મહેરાણ. એ નવખંડમાં તારું નામ નાથાણી, ઓલા નવખંડમાં તારું નામ નાથાણી. એ જુનાળે પૂગી જાણ મેરો માં, એ મેરો માં જન્માયેવા જોરાવર રામ લાજેવા. એ પછી બારોટે એના મોહાળને બિરદાવ્યો છે. આ રાહડામાં એના દાદાને બિરદાવ્યા નાથા ભગતને. એ પછી એનું મોહાળ કે બ્રજ ધારિયા એ બંકો બીજો ઈડર કાંધલિયો નામ. ઓડેદરો કાંધલજી, કાંધલ 3 થયા. એક કાંધલ કિહા, એક કાંધલ પાતા અને કાંધલજી ઠેબાજી. કાંધલજી ઠેબાજી નાઘોરી મુસલમાન હારે નવાબના કટકમાં વંથલી જઈને ધીંગાણામાં હજી ઓજસને કાંઠે જઈને ખાંભી છે. અને કાંધલ પાતાએ આખી મેરની નાયતને જમાડી. અને કાંધલ કિહાએ હાંગણસી વાઢેરા રે યુદ્ધ ખેલી અને માં જગદંબા મહમાઈના બાના એ કાંધે રાખ્યા. ત્યાંથી મહમાઈનું નામ પડ્યું કાંધલી. એટલે બારોટે એ રાહડામાં મોહાળને બિરદાવ્યું શું કે બ્રજ ધારિયા એ બંકો બીજો ઈડર કાંધલિયો નામ. એ જેને ઢાક પછેડો રાખી ધરાહર. ઢાક હારું ધીંગાણું થયેલું. ઢાક પછેડો ઓલી રાખી ધરાહર. અરભમે મારેલ હાક મેરો માં, એ મેરો માં જન્માયેવા જોરાવર રામ લાજેવા. મેરો માં જન્માયેવા જોરાવર રામ લાજેવા. તો ઇતિહાસને પાને નામ ભાઈ એના રીએ કે ભૂતણી બેહને કારણે લાડીલો જવા મર્દ કેસરી મરદ સુરા.
દેગને તેગ નાથાની નજરે સડી તે સુણી જામના ગાત્ર સુઈટા મહાભડ પાકિયો કુડ ગોહિલમાં ધન્ય છે વીર નાથા અડગ ભલત પાસો મેરે ઇતિહાસમાં ગૌરવે જાડખી યશો ગાથા. અને ખાસ કરી અને સર્વે શ્વેતાજનોને એટલું કહેવાનું કે આ બ્લોગ વિશે, આ ઇતિહાસ વિશે તમને કેવું લાગ્યું? કેવો રૂડો અને રળિયામણો આપણો ઇતિહાસ છુપાયેલો હતો તે વિશે મેં તમને બતાવ્યું, જાણ્યું ને કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરીને કહેજો. જય હિન્દ, જય ભારત, જય લીલબાઈમાં. પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ.